હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માયરા માહિરા ટ્વિન્સ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવીએ ને અમે પણ એકદમ મજામાં હે. તો તમે રેડી જોવે ખબર જ પડે ગઈ છે કે આજ કાંઈક જવાનું છે. તો આ તમે સાચું ગેસ કર્યું, આજ અમારે જવાનું છે ફંક્શનમાં. ફંક્શન એવું છે કે અમે ત્યાં જૂના પાડોશમાં રહેતા ને ત્યાં એને બેન હે ને બેબીને ઘરે બાબાનો જન્મ થયો તો 1-2 મહિના જેવો ટાઈમ થઈ ગયો, પણ એને આજ પાર્ટી ને ફંક્શન ને રાખ્યું હે. બહુ તમને ખબર, એનું ઇન્વિટેશન આવ્યું હતું કે શનિવારે 9 તારીખે તમારે આવવાનું છે. તો એવું બધું છે. તો આજે અમે જઈએ ને જો હું રેડી થઈ ગઈ, રેડી સિમ્પલની સોબર મેકઅપ બેકઅપ આપણી કંઈ કર્યો ને, કારણ કે હું કરા પણ આ ગરમી બહુ છે ને એટલે આજ કંઈ મેકઅપ કે કાંઈ કર્યો ને બસ આવી રીતના થોડુંક આવું કંઈક મારા આઉટફિટ છે. જો બતાવવા તમને આ આપણી ડ્રેસ પહેર્યો સિમ્પલ છે, થોડુંક એમ્બ્રોઇડરી. તો જો તૈયાર થઈ ગયા ને માહિરાની તમે પહેલાં જ તૈયાર કરી દીધી હતી, કારણ કે હું પછી જ હવને છેલ્લે જ તૈયાર થવા કારણ કે તો એ બેને તૈયાર કરતા ને તો મારે છે ને બહુ વાર ન લાગે, ખાલી 5-7 મિનિટમાં તો હું મારા ને પાછા પહેરવા હોય સિમ્પલ. એ મેકઅપ બેકઅપ તો આવી ગરમીમાં કંઈ કરાય નહીં. તો હું પણ જલ્દી તૈયાર થઈ ગઈ ને માહિરા નીચે છે ને જુઓ માહિરાબેન પૂગેવા હતા ઉપર કે હું તૈયાર થતી હતી તો કે મમ્મા મારે લિપસ્ટિક કરવું ને એને છે ને ઓલી ખુશી બધું શીખવાડે તે એને ખબર પડે. તો મેં કીધું મમ્મા એ મેકઅપ નથી કર્યો, તું કાવું કરી. તો એ કે આ પર્સ કાઢી લીધું કબાટમાંથી કે આ મારે લેવું, બાકી હું તો એવડું પર્સ પહેલાં લઈ જતી એવું તો કામ હું આ બધે નેપિયો ન હોય એટલી પાણીની બોટલની નેટ લઈ જતી. તો એને લેવાની ઈચ્છા છે તો મેં કીધું હાલો ભલી લઈએ ને માહિરાને ચાંદલો કરવો હતી. જો લિપસ્ટિક નીચે લેતી જા ને હે જાય આપણી નીચે ને માહિરાની રેડી કર્યું એના આઉટફિટ પર તમને બતાવવા. તો હાલો આપણે આવી ગયા જો નીચે ને માહિરા કંઈક આવા આઉટફિટ પહેર્યા. માહી હાય હાય માહુ, સેજ મોટા થઈ ખુશી, मोटा था कपड़ा से अच्छा लग रहा है, लेकिन मुझे इसको फिट है, साइज तो दोनों की सेम ही है. आज खुशी आवे हमारी अमारा भेगी फंक्शन में. मैं कीधु हाल फ्री हो तो कारण के माहिरा है ने खुशी पासे बहु रही है એટલે અહીં આપણી વાંધો ન આવે. માહિરા ખુશીની એવા હે બહુ જ, તમે મીડિયામાં જોતા જ હે કે માહિરા હે ને ખુશી પાસે જ મોસ્ટલી હોય કા. તો હાલો તે માહિરાને કંઈક આવું પીછે માહિરા હરખી ઊભે જાવ ને બેબીનું એક આયરી તો દેખાડો. માહિરા હાથ પકડીને ઊભે જાવ. માહિરા હાથ પકડીને ઊભી જા. હા ત્રણે બેન ભાઈ હાથ પકડીને ઊભી જાવ. માહિરા હે ને અટાણેથી વાયદા ઉપાડ્યા, ભીમી ગાડી ઉપાડી ને તો રોવા માંડ્યું, રોતી જાય. હા હાલો એ હમણાં ગાડીમાં બેસીએ ને એટલે શાંત થઈ જાય. હાલો એ પપ્પા બેહે ગા. હાલો હાલો માં દરવાજો દે દીજો. હા 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 લે ભીમ થોડીક વાર લે આણી લે લ્યો પપ્પા, મારા દીકરાને લે લે બે ની હે ને ભીમ પાસે બે હું. खुश हो जाएगी खुशी, गाड़ी जैसे ही चलेगी ना वैसे. थोड़ी बार तो हम है बंद होती ना भीम न करता कर लिया, आज भूलेगा नहीं भीम. नहीं वो कोई बात नहीं है खुशी. करजो जे कर लियो, भगवान नु मंदिर आयु जे कर लियो. माहिरा ते कर्યું माहिरा तो पासी जो ले करे तू जय हो भगवान जी. गोलू भी कर रहा है आज हमारे साथ. गोलू पहली बार आ रहा है, खुशी भी शायद पहली बार ना खुशी. क्योंकि खुशी हम रहने आए तब थोड़े अनजान थे. तू बात करने दे मुझे. और फिर खुशी तो चली गई थी दिल्ली और उसके बाद कहीं जाना नहीं हुआ. तो अब तो मैं सोचती हूँ कि खुशी आपको दिखेगी हमारे साथ कहीं जगह, कहीं जाएंगे ऐसा हो कि खुशी आने में कंफर्टेबल, क्योंकि उसको घर का भी संभालना पड़ता है, काम काज थोड़ा सा पढ़ाई के साथ साथ. तो फ्री होगी तब उसको साथ में ले जाएंगे हम.
और माहिरा भी उसके तो है ना અમે પોરબંદર ગાતા તે દુનો અમારો આંજણની ડબ્બી ખોવાઈ ગઈ હતી ને હું 4 ગામમાં જા ને એટલે બહુ તને જ જાતી હું 2-3 વાર ગામમાં ગઈ ને તો મારી માં કહે કે ગીતા આણા હાટો આંજણની ડબ્બી લેતી આવજે પણ જલ્દીમાં ભૂલાઈ જતું ને ભીમી ગાડી તો સાફ કરાવી હે પણ જે ઓલું ખાનું હોય ને એમાં તો ભીમની કંઈ કામ ન હોય હા પપ્પા તો ભીમી જોયું નહીં હોય ને આજ અચાનક હે ને હાથમાં આવી ગઈ એ સૌથી બધા મારી માં ખુશ થઈ ગઈ કારણ કે એની હે ને છોકરીઓની ટીલું ન કરે ને ત્યાં સુધી ન ગમે ખુશીની કીધું તો 1-2 વાર પણ ખુશી ભૂલે ગઈ આજ બે વાતો કરતી હતી કે ખુશી તું લેતી આવજે ગાડીમાં જ હમણાં કે તો ખુશી કે હાંજી હું ગામમાં જઈને તાર બા આજ હું નહીં ભૂલા તાતા બાના હાથમાં આવી ગઈ તો આંજણ અમારું જડેગું એ માહિરા ટીલા કરીને ફેર્યા રાખ્યો જો છોકરાઓને હે ને આ આપણી બધાને પેલાને ઓલી હે કે ટીલા કરવા જોઈએ કે નજર ન લાગે કે કંઈ પણ એવું ને મારી માને તો બહુ જ ટીલું કર્યા વગર હે ને બહાર खम हालो मम्मी ने वीडियो उतार दो हाँ हालो आ गया हाथ से भरे हाथ से बनाई आपणाથી લોન કઈ દીકરા હા હા આ બહુ માટે છે ને લડ્ડુ એમ મમ્મી પપ્પા એ આ જો કે તમને લઈ આપીએ ખુશી આ શું છે આ એ છે ને ઘૂઘરા છે પગમાં હા પેરમાં આપણા જેવા આ પર બતાવી દો આ એના સાસરા તરફથી છે ને આ બધું છે ને એના સાસર આજે એમની છઠ્ઠી હતી ને ત્યારે આપ્યું હતું આ માળા છે માળા ટાઈપ બાકી બધા એમ આ ચાંદીનું છે ને ગ્લાસ ચાંદીના ચાંદીનું છે યસ એ બધાની ડિઝાઇનો અલગ હોય આ જે મટીરિયલ છે એના અલગ હોય એ લોકોના પ્રાઇસ અલગ એ લોકોની અલગ અલગ મટીરિયલ જે પ્રમાણે અમુક મોંઘું પણ હોય ને આમે તમારા કપડાં મોંઘા જ હોય સાચું સાચું
મસાલાનું બનેલું છે. આ બધા મિક્સમાં આ નાનો બેબી ને બાબુ ગમે એ પહેરી શકે ને. આ ગર્લ્સ કે બોય બધું બનાવી લીધા પહેરી શકે. એટલે બધા છે. આ બધા ચકી કોટના માથે એમ છે. સાફા બનાવે છે. હા હા સાફા બનાવે બનેલા જ છે. હાલો ભેગા તું એટલી જતી ભાઈ ને દીદી રમાડવા આવતી ને એટલી જતી કે જસુબેન ને આપણે કિંમત આપી દેવા તો આમી દેવી પાણી કરે કરી નહીં કબાયું ઓકે હા જરાક આટો મરાવી આવો ને ખાલી આયાથી કંઈ ખાવાની કે હાથમાં આપી દો પૂરી છે હમણાં અમે ખાડી પછી તમે જોઈ આયા ભૂખ લઈ ગઈ માહિરા કોઈ બસ લઈ ગઈ માહિરા ભૂખ લઈ ગઈ માહિરાને હે ને એકલી થાળી જોઈએ હતી રોવે એ મમ્મા થાળી મસ્ત હે જમવાનું નહીં ખુશી खाले खाले तुझे जल्दी खाने की आदत है ना उसके थोड़ा अलग कर दे खुशी शू खाવું તારે માયરા શું ખાવું છે માયરા फ्रॉक नीचे कर मायरा फ्रॉक नीचे कर अजी नीचे कर दे हाँ બકો ભરલે મારી એક બુટાન બુટાન બધું કાઢી નાખ્યું અમે ખાલી ત્યાં ઘડીક વાર જ થાય બાકી તો અમારે હોય એવા ને એવા હોય ને આજ તો એટલે બે માયું એક બકો ભરલે ખુલ્લું હોય એટલી મજા આવે પાછું એસી વાળું ઓલે ને તો એટલી ગરમી નથી થતી પણ બેયને હે ને ગમે ના ભેગ્યું લઈ જાય ને થોડાક તોફાનતા કરે રેડ સાડીવાળી છે ને એ છોકરાની મમ્મી છે એમને થોડીક વાર ભીમ કેવા હે ભીમ થોડીક વાર કેવા હુરી સડાવ્યા ખાવા બેઠ્યું ને ત્યાં જોયા જેવી હતી બે એમ રમે ભીમ ખાધું એટલે એસીનો ફ્લો હોય ને થોડોક બહાર જઈ જાય આ દરવાજો ખુલ્લો હોય એટલે બાકી તો ગરમી નથી થતી પણ માહિરાને માહિરાને અમારે કંઈ કામ હોય ખબર નહીં ખાવા બેઠ્યું ને જે ઘેર બાંધે ને અહીં આવી સમસીમાંથી બાંધ્યું સમસીમાંથી બાંધ્યું આવી જતા આવી કરો પગ ધાંધણિયા ધૂણે જો લે એમ રમે છે જો લે
આમાં હે ને ભીમ જીયાડો બેબી આવે ને પછી મહિના દીમાંથી ભેગા થઈ અને જીયાડો કે એવું ફંક્શન હતું પણ નામ નહોતું આવડતું મને પણ આહિર લોકોમાં એ જીયાણું હોય કે બેબી આવે ને એ પછી આ બધું એ લોકો જે આપે આપણે છઠ્ઠીમાં બધી વસ્તુ મા બાપ તરફથી ને હાલો તો જો કેટલા વાગ્યા બી હવા થયો જો હવા વાગ્યો ને તો માયરા ને માહી રહી અમને હે ને થકવાઈ દીધું બે જણીઓ બાંધે ઘેર જેવીઓ બાંધે ને એવી જ બાંધે એમ તમારા હે ને બે નો હે ને ભેગો કઈ ધડો નથી કરવો કઈ એકની લઈ જવાની પણ સમસીમાંથી બાંધ્યું નથી માયરા હે ને ઓલા ધાનધુનિયા ધૂણી પોગ ધૂણી હા એ તો પછી હજી કે પ્રસંગ હતો ને બેની આપી હતી મનાઈ તો ગયું ને એમાં માયરા તો બિસાડી હજી મનાઈ જાય અમારા આજા ટપી તો ક્યાં ગઈ ખુશી ક્યાં ગઈ ટપુ એને ટપીને હે ને જરાક શરદી જેવું હોય તે વધારે કરે તો એવા મેં હે ને ઘેર જવા માટે નીકળેગા ને માયરા ને માહી દેવ ઘેર જઈને હે ને થાક્યું કારણ કે આજે ઉઠ્યું તો વહેલું નહોતું પણ તો એવું લાગે મને કે થાક્યું બે જણીઓ ઘેર જઈને હુએ જાય ને વિડીયોને એન્ડ ઘેર નહીં કરીએ એવા આપણે આજ વિડીયોને એન્ડ કરી દઈએ તો આજે પ્રસંગ હતો ને આયરનો હતો અને એને હે ને એમ દીકરીને ઘેર બેબી નાનું આવ્યું હતું એટલે એની પછી એનામાં જીયાણું કહે મહિનો આવું હવા મહિનો થાય ને એટલે ઘણી બધી વસ્તુ એ લોકોને આપવાની હોય આ બેબી આવે પછીનો તો આપણામાં અમારામાં હોય પણ એટલું બધું ન હોય આ લોકોએ તો બહુ કર્યું અને એનામાં કરે જ રિવાજ જ છે તો એ તમે બધા જોજો અને કેવું લાગ્યું કોમેન્ટ કરજો તો વિડીયોનો એન્ડ આપણે આ જ કરીએ અને જો વિડીયો પસંદ આવે તો માયરા બેન જો હોવાના થયા વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા તો મળ્યા આપણે આગળના વિડીયોમાં ત્યાં બધા જય માં મુગલ.